નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલિયા ગામે એક વિધવા આદિવાસી મહિલાનું મકાન સરકારી તંત્ર દ્વારા તોડી પાડવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવવા આદિવાસી ભીલ સંગઠન મેદાને આવ્યું છે। અમદાવાદ, કચ્છ, ગીર સોમનાથ અને મહેસાણા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આદિવાસી સમાજના લોકો, અગ્રણીઓ મોટી સંખ્યામાં પાડલિયા ગામે એકઠા થયા હતા। એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ માનવતાવાદી સંગઠન અપનાવતા જાહેરાત કરી છે કે સંગઠન દ્વારા પીડિત મહિલાને નવું મકાન બનાવી આપવામાં આવશે। વધુમાં સરકારી ગાઈડલાઈન મુજબ મહિલાનું પુનઃવસવાટ થાય તે માટે પાયાના ધોરણે તાત્કાલિક પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। આદિવાસી સમાજ પર થતા આવા અન્યાયને સાંખી લેવામાં નહીં આવે। અમે પીડિત મહિલાને નવું ઘર બનાવી આપશું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા સખત પગલાં ભરીશું। જય આદિવાસી, જય એજીએસ। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાલડિયા ગામે જે આપણા આદિવાસી સમાજ ઉપર ઘટના બની છે, એ ઘટનાના અનુસંધાને આજરોજ તારીખ 27/12/2025ના રોજ શનિવારે ગુજરાતભરમાંથી આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ અને સ્થાનિક આપણા ભાઈઓ અને આપણા પાડલિયા ગામના સરપંચશ્રી આજે ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને જે ઘટના સરકારી તંત્ર દ્વારા આપણા સમાજ ઉપર બની છે એ ખરેખર નિંદનીય ઘટના છે અને આવી ઘટના ના બને ફરીથી એના માટે આપણે સખતમાં સખત પગલાં લઈશું। પણ સાથે આજે એક મહત્વનો મુદ્દો કે જેને એજીએસ સંગઠને વિચાર કર્યો છે કે આપણી સમાજની દીકરીનું જે ઘર સરકારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે, તો હું વિપુલ રાણા આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખના હોવાના નાતે મારી આ સમાજની દીકરીને તાત્કાલિક ધોરણે પુનઃવસવાટ માટે ઘર બનાવવાની જાહેરાત કરું છું અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચ સાહેબની જે પ્રમાણેની ગાઈડલાઈન હશે ગાઈડલાઈનના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે દીકરીનું ઘર બને અને ફરીથી પુનઃવસવાટ થાય એવી અમારી પ્રક્રિયા પાયાના ધોરણે હશે। આજે પીડિત બેન માટે અમે અહીંયા ગાડી છેક બનાસકાંઠા આવ્યા છીએ। અમે સરકારને એ જ વિનંતી કરીએ છીએ કે જે બેન ઉપર અત્યાચાર તમે ખોટી રીતના કર્યો છે તો બેનને તમે ન્યાય અપાવો અને બેનનું જે જમીન તમે જે કૂવો બધું પૂરી દીધું છે, એમનું ઘર તોડી દીધું છે, તો એ માટે અમે અહીંયા આવ્યા છીએ। એજીએસ ભલે કોઈ ગવર્મેન્ટ બી જોડે નહીં હોય પણ એજીએસ પરિવાર, એજીએસ સંસ્થા બેનની સાથે અમે છીએ। જય જોહાર, જય એજીએસ। મારું નામ નિર્મળા દેવજી લુણગાતર, જાતે ભીલ છું। મારું ગામ દલખાણિયા છે, જિલ્લો અમરેલી, તાલુકો ધારી। આજ મારા આદિવાસીને હું અમરેલી જિલ્લામાં આદિવાસીમાં પ્રમુખ છું એજીએસમાં। અમે અમારી એજીએસ ટીમ લઈ નાખી અહીંયા આવ્યા છીએ દાતા પાસે પાડલિયા ગામે અને અમારી આદિવાસી દીકરીને અન્યાય થયો છે એની માટે અમે ન્યાય અપાવવા આવ્યા છીએ। હું તો મારા આદિવાસીને આહ્વાન કરું છું કે કોઈ પણ ખૂણે આપણો આદિવાસી હોય ને આપણો અસલી આદિવાસી હોય ને તો એને ભોગવો જ જોવે, સમજ્યા? અને આદિવાસી એવો છે એક કે પટાણમાં પાટું મારીને પાણી કાઢી શકે એમ છે, તો આપણે નડવા વાળાને આપણે કેમ ન લડી શકીએ? લડો, આપણે આદિવાસી છે, આ મારો અને કા મરો પણ આપણો હક લઈને જ રહ્યો। આદિવાસી એટલે આપણો હક આપણે જ જોવે, બીજા કોઈને ન જોવે। બીજા કોઈ લેવા આવે તો એનો આપણે આદિવાસી છે, એકતા છે આદિવાસીની, એને બતાવી દો। આજે આપણે આ આદિવાસી આરે એ કર્યું, કાલ સવારે બીજા આદિવાસી આરે જોડે કરે તો આ અન્યાય અમે નહીં સેવી લઈ, અમે આવું નહીં દુઃખ સહન કરી। તમે અમને થોડુંક દેવો તો અમે તમને વ્યાજ હોતું ડબલ દેવું। જય જોહાર, જય આદિવાસી। ઘર તોડી પાડવામાં આવ્યું તો શું સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી છે? સરકાર તરફથી કોઈ સહાય કરવામાં આવ્યો નથી, સરકારી તંત્ર પણ આજ સુધી કોઈ આવ્યું નથી। ઓકે, બીજું સાહેબ જાણો, આપણા સામાજિક આગેવાનો ગુજરાતભરમાંથી, મહારાષ્ટ્રમાંથી, રાજસ્થાનમાંથી બધી જગ્યાએથી આવ્યા છે અને એમને સારો એવો બેનને સપોર્ટ, ગામને સપોર્ટ આપ્યો છે અને આવો ને આવો આખા ગુજરાતના મારા ભાઈઓ આ બેનને આવી જ્યાં પણ ઘટના બને ત્યાં દરેક જગ્યાએ આવો સપોર્ટ આપે તેવો આપણે એમનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર વ્યક્ત કરીએ છીએ। અને હું વિપુલ રાણા આદિવાસી ભીલ ગુજરાત સંગઠન વતી આજે મારા આખા સમાજને સાથે લઈને, સંગઠનને સાથે લઈને એક જાહેરાત એવી કરવા જઈ રહ્યો છું કે બધા ભાઈઓ ખરેખર ખુશી થવી જોઈએ કે જે સરકારી તંત્ર દ્વારા
જે આપણી વિધવા દીકરીનું મકાન તોડી પાડવામાં આવ્યું છે તો સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચશ્રીના જે આપણને રિવ્યૂ મળશે એ સરપંચશ્રીના રિવ્યૂ પ્રમાણે હું વિપુલ રાણા એજીએસ સંગઠન આ બેનનું ઘર સ્વખર્ચે અમે બનાવીને આપવાના છીએ. પાડલિયા ગામે એજીએસ સંગઠનનો આવવાનો મુખ્ય ઉદ્દેશ કે આપણી વિધવા બેન આપણા સમાજની દીકરી આપણી પરિવારની દીકરીને એના જીવન માટે જે સરકારી તંત્ર દ્વારા જે ઘર તોડી પાડવામાં આવ્યું છે એ ઘરની ફરીથી એ બેન વસવાટ કરી શકે, એમના બાલ બચ્ચા અને એ ગ્રોથ કરી શકે એ માટે એજીએસ સંગઠન આજેની પણ છેક સુધી એમના સાથે રહે છે. અને જે આપણા પોલિટિકલ ભાઈઓ બી જે રજૂઆત કરી છે સરકારમાં તો એજીએસ સંગઠન બી એમની સાથે હંમેશા માટે રહે છે અને જ્યાં જરૂર પડશે ત્યાં આદિવાસી બિલ ગુજરાત સંગઠન સાથે રહે છે. પણ હાલ અમે જે લક્ષ્ય સાથે આવ્યા છે કે બેનનું જે સરકારી તંત્ર દ્વારા જે ઘર તોડી પાડવામાં આવ્યું છે તો એ ઘરને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચ સાહેબ જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપશે એ માર્ગદર્શનના અનુસંધાને આપણે તાત્કાલિક ધોરણે આ બેનનું ઘર બનાવીને આપ્યું, બેન ફરીથી પુનઃ વસવાટ કરીશું.